તો ફાઇનલી મિત્રો આપણે સવારમાં હનુમાન દાદાના દર્શન કરવા આવી ગયા છીએ. કન્ટિન્યુ આપણા બ્લોગમાં થઈ ગયું અને ગુડ મોર્નિંગ આ બાજુ થઈ ગઈ. હાથ ને 50 થઈ અને આપણે તો તમને ખબર જ છે ક્યાં જવાનું. જાગીને કારખાને રાત પડે એટલે કીધું આ જિંદગી છે અમારી. આ જ કર્યું છે. હાલી જવાનું દરરોજનું થઈ ગયું અમારે તો ભાઈ. 8 વાગે આવવાનું, 9 વાગે આવવાનું રહેતી. બરબાદ જિંદગી થઈ ગયેલા. હાલો આપણે હવે મળવી કન્ટિન્યુ. તો આપણે આવી ગયા કિચન ગૌશાળામાં રામાપીરના દર્શન કરવા. હો ભાઈ, મેં કીધું દર્શન કરવા જવું જ છે આજ તો. હુકમ હોય ને ત્યારે દર્શન કરવા આવવું. બાકી આપણે કારખાને જઈને વચ્ચે આવે. હાલો હું તમને દર્શન કરાવું. તો ફાઇનલી મિત્રો આપણે રામાપીરના દર્શન કરવા આવી ગયા છે. આ રોડ જોઈ થોડા કારખાને છે અને અહીંયા છે રામાપીરની ધજા. મિત્રો આપણે કારખાને પહોંચી ગયા છીએ અને આ હે આપણો કારીગર. આપણે બદલાવના હે કપડા. તો આપણે ટિકટોક સ્ટાઇલમાં કપડાં પણ બદલી નાખ્યા. કપડા કારખાનાના, ચપ્પલ પણ કારખાના જોયું. તો આપણો કારીગર કે હું ગોઠવી નાખું ને એ કે તમે પાણી ભરી નાખું. કારણ કે પાણી દરરોજ બદલાવું પડે. દરરોજ જવાનું એ કે ટાઢું કેવું ખબર તમને. તો હાલો હું પાણી લઈ ભરવા મળું કન્ટિન્યુ. મિત્રો અમારે નિકલમાં ગણપત દાદા હતા ને આવે. ગણપત દાદા નિકલમાં આવ્યા. આપણે ફિલ્ટર ચાલુ કરી નાખ્યું. મેં તો ગધડીનો અવાજ બહુ કરે. આ ફિલ્ટર પાણી થાય હું તમને દેખાડું. આ ફિલ્ટર કરે પાણી, ફિલ્ટર કરે અને 49 પાણી ગરમ છે. સમજ્યા તમે? તો
એટલે તમારે ભાઈ રસના બૂટ પહેરી લીધી અને કેરબા ભરવાનું ચાલુ કરી દીધું. આ ગધેડીનો અવાજ બહુ કરે. Until your breath fall. It's been too long now. I think that I want a second guess. તો મિત્રો આ પાણી રહ્યું ને એ કેટલાનું ખબર? 5 થી 6 લાખનું પાણી છે આખેલી આવડી ટાંકીમાં. ખોટું બોલતો હોય તો જેને ક્રોમ નિકલ પ્લાન હોય ને એને પૂછી લીધું કેટલાનું પાણી આવે ને. આ ટાંકી કેટલું 6 થી 5 લાખનું પાણી હો. કેટલું? 6 કે 5 લાખ. મજાક નથી કરતો, સાચું કહું. કોઈને ક્રોમ પ્લાન હોય ને તો એ કોમેન્ટ કરી દીજો. આપણા બ્લોગ જોવા માટે કન્ટિન્યુ રહેજો ડેલી. ફાઇનલી મિત્રો પાણીના કેરબા ભરાઈ ગયા છે બધા. ઓલ ટાઉન બધી ખાઓ આવી ગઈ છે પટ્ટી. મને પાછું સાંભળી છે, મેં કીધું આપણે પાછો બ્લોગ જ ચાલુ છે. બ્લોગ ચાલુ હતો મને અત્યારે સાંભળ્યું. આવી રીતે પટ્ટી ખાલી કરવાની હોય, બીજું શું હોય ને. એક હાથ છે, એક હાથે બ્લોગ ચાલુ છે એટલે બરોબર તો કાંઈ વિડીયો ઉતરે ને. બાકી સમક જોવો તમે. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જ છું, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય. શું બધું હોય બાકી તો બધું ખોટું. એક તારો માર્ગ એ બધું હોય. પટ્ટી તમારા ભાઈ આવી રીતે ખાલી કરે. હાલો કોરી હવે કરવાની છે, બીજું કાંઈ નહીં. આવી રીતે કોરી કરવાની હોય. અને હટકી કરવી પડે હું બે હાથે, કારણ કે આપણે બ્લોગ ચાલુ છે એટલે એક હાથે જ હોય ને. હાલો હવે બ્લોગ કરી દો બંધ. બીજી આઈટમ આવે એટલે દેખાડું. આને કહેવાય પટ્ટી. આની અંદર લાગે ખૂટા. આની પટ્ટી બને આને પકડતી ખબરની પટ્ટી કહેવાય. રેડી, કન્ટિન્યુ. આમાંથી ચાંદની પટ્ટી કાઢીને કમ્પ્લીટ કરી નાખીએ. એનું સમક જોવો ખાલી તમે. આ ઊંધી અને ખબર હો, એક જ સેકન્ડ દીજો. સમક કેવું હોય સમક? બાકી એક નંબર. આ ખૂટા રહે ને, આ ખૂટા એની માથે લાગે. આપણે પાસે બોલ હોય ને તો આવી રીતે લાગે. હું તમને ખાલી ડેમો દેખાડું. બાકી ફિટિંગ થાય ને એટલે હું તમને દેખાડી. નહીં કરના હે જો આવી રીતે પટ્ટી બને, કારણ કે આપણે ઉધર બોલ હોતા નહીં है. ठीक है, थोड़ा हिंदी भी बोल देता हूँ. ફૂટા હે તો પટ્ટી નિકાલા. આપણે ફૂટા ગોઠવવાનું ચાલુ કર્યું છે મિત્રો. લટાપટ હો. આવી રીતે ફૂટા ગોઠવવાના હોય ડીશમાં. ફૂટો તપકે છે એમ તો લાટ બધો. ચાલુ કરી दिया है. તો ફાઇનલી મિત્રો આપણે લોટ આવી ગયો છે. આ કંઈક નવીન આવ્યું છે હો. 60 અને 60 તો એમ છે. આવી રીતે દરરોજ નવો માલ આવતો રહે ને એટલે આપણે થોડોક બ્લોગ લાંબો થઈ જાય. બીજું કંઈ ને સમક મારે હો પણ તમારા મોઢું દેખાય. સારું હાલો, હું તમને ખોરાક કહીને મળું હો. હાલો મિત્રો, ચા પીવા. ચા આપણે હવે રાજુભાઈની એક રામ મળે રાજકોટના રામ અને 1 નંબર. પહેલી ને બીજી હોટલે મળે ચા 1 નંબર. એવું
તો મિત્રો આને શું કહેવાય કોમેન્ટ કરો ફટાફટ. હવે આને શું કહેવાય કોમેન્ટ કરજો ફટાફટ. હો મને નથી ખબર શું કોમ. તો મિત્રો આપણે આવી ગયા નવી કંઈક આઈટમ આવી ગઈ. નવી આઈટમ હે બધી માછલી જેવી લાગે તો કોમેન્ટ કરો. હાલો તમે આપણે કોમેન્ટ કરવાનું રાખો. આને શું કહેવાય કોમેન્ટ કરજો હાલો ફટાફટ. આપણને કાંઈ ખબર ન હોય. રેડી ચલો કન્ટિન્યુ. નવી આઈટમ એવી કોમેન્ટ કરી દીજો. બહુ વજન એવામાં અને આ કંઈક નવું છે. અમે જે નવી આઈટમ હે આનું સમક બોલે મેરી જાન નિકલ હો ભાઈ. સમક મારે તમારે એક નંબર. હો આને બેબી લેસ કહેવાય. આ તે લાઈટ મારે હો તને આપણે થઈ ડોગી આવી ગયો છે. ભલે આમ જો લે લે